ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત. એમાં આપણે જોતા હતા એક્ઝામ્પલ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 8. એમાં એવું કીધું છે, આકૃતિ 12.10માં દર્શાવેલા પરિપથમાં ધારો કે અવરોધ R1, R2, R3ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે અને તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો એ એવું કીધું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ તેમજ સી પરિપથનો કુલ અવરોધ ત્રણેય શોધવાનું છે. સૌથી પહેલાં તો આકૃતિ 12.10માં R1, R2 અને R3 અવરોધ આપેલા છે. સમાંતર જોડેલા અવરોધો છે, બરાબર. આ અવરોધોના મૂલ્ય આપેલા છે. R1નું 5 ઓહમ, R2નું 10 ઓહમ અને R3નું છે 30 ઓહમ. 12 વોલ્ટની બેટરી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો છે. V છે એ 12 વોલ્ટ છે. તો પછી એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ કેવો હશે, અલગ અલગ હશે. તો કે R1નો જે R1 અવરોધ હશે એનો I1 હશે, R2 હશે એનો I2 હશે અને R3 હશે એનો I3 હશે. તો એ મુજબ R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 છે. કઈ રીતે શોધશું? તો કે V/R1. V આપણી આગળ મેળવેલું છે, ઓલરેડી આપેલું છે 12 વોલ્ટ, બરાબર. R1 છે એ આપેલું છે પેલું 5 ઓહમ. ઓકે, તો સૂત્રમાં મૂકીએ I1 બરાબર 12 વોલ્ટના છેદમાં 5 ઓહમ. ભાગાકાર કરતા જવાબ મળે 2.4 એમ્પિયર. એવી રીતે બીજો I2 શોધવાનું છે વિદ્યુત પ્રવાહ. કેમાંથી પસાર થતો? તો કે R2 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 બરાબર V/R2. હવે I2 બરાબર V કેટલા છે? 12 વોલ્ટ છે. R2 છે 10 ઓહમ. 12/10 એટલે 1.2 એમ્પિયર આવે એટલે આપણને I2 મળી જાય. એવી રીતે R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V/R3. હવે V તો આપણને ખ્યાલ છે 12 વોલ્ટ, R3 આપેલું છે 30 ઓહમ. તો 12/30 એટલે 0.4 એમ્પિયર. અહીંયા આપણે મેળવું છે R1, R2 અને R3. પણ શોધવાનું શું છે? તો કે પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. એ તો શોધી લીધો. હવે પાછું બી એવું કીધું કુલ વિદ્યુત પ્રવાહ શોધો. કુલ એટલે શું? તો કે જેટલા અવરોધો આપેલા છે એમાંથી પસાર થતા બધા વિદ્યુત પ્રવાહ છે એ બધાનો સરવાળો. એટલે I બરાબર I1, I2 અને I3નો સરવાળો થશે. I1 શોધ્યું 2.4, I2 છે 1.2 અને I3 છે 0.4. ત્રણનો સરવાળો કરીએ એટલે આપણને મળે 4 એમ્પિયર. હજી એમાં શોધવાનું છે કે કુલ અવરોધ શોધો. અહીં અવરોધ 3 આપેલા છે, R1, R2 અને R3. એના માપ પણ આપેલા છે, પણ આપણને શોધવાનું કીધું છે કુલ અવરોધ. તો આ આપણને કઈ શ્રેણી છે? તો કે આ શ્રેણીમાં આપેલું નથી, સમાંતરમાં આપેલું છે, બરાબર. તો સમાંતર માટેનું આપણને સૂત્ર યાદ છે, 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો 1/R1 એટલે 1/5 પ્લસ 1/10 પ્લસ 1/30 થશે. લસા લઈ અને ભાગ ઉડાડતા જવાબ મળે 1/3. હવે આપણને શોધવાનું છે RP. એને ઉપર લઈ લઈએ તો સામે બરાબરની બાજુ છે એ પણ ઉપર જાય એટલે કે RP બરાબર આપણને મળે 3 ઓહમ. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. આકૃતિ 12.12માં R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ, R3 બરાબર 30 ઓહમ, R4 બરાબર 20 ઓહમ અને R5 બરાબર 60 ઓહમ આપેલું છે. અહીં આકૃતિ દર્શાવેલી છે એ મુજબ અવરોધોના મૂલ્યો આપેલા છે. પછી કીધું છે કે 12 વોલ્ટની બેટરી એની સાથે જોડેલી છે. જે બેટરી છે એ 12 વોલ્ટની છે. તો પછી પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ શોધવાનો છે. સૌથી પહેલાં તો અહીંયા જો અવરોધો આપેલા છે. હવે ધારો કે સમાંતર જોડેલા અવરોધો છે ને એ R1 અને R2 છે અને એનો સમતુલ્ય અવરોધ છે R'. એટલે કે એ બેનો સરવાળો ને આપણે દર્શાવીએ R'. તો પહેલાં એ શોધી લઈએ. આ બે છે એનો સમાંતરમાં જોડેલા છે એટલે સૌથી પહેલાં આનું મૂલ્ય શોધીએ. આનો કુલ અવરોધ શોધી લઈએ. એને દર્શાવીએ આપણે R' વડે. તો 1/R' બરાબર 1/10 અને 1/40. એ બેનો લસા લઈ અને જોઈએ તો 5/40 આપણને જવાબ મળે. એટલે 1/8 મળે. તો R' બરાબર આપણને જવાબ મળે 8 ઓહમ.
હવે અહીંયા બીજો હજી એક R2, R3, R4 અને R5 એ ત્રણેય છે એ પણ સમાંતરમાં છે. તો એનું શોધી લઈએ. તો R3 આપ્યું છે 30, R4 આપ્યું છે 20 અને R5 આપ્યું છે 60. તો એ ત્રણેયનો અવરોધ શોધતા આ ડબલ ડેશ વડે દર્શાવીએ તો 1/30, 1/20 અને 1/60. એટલે જવાબ મળે 6/60. ભાગ ઉડાડતા 1/10 આવે એટલે આ ડબલ ડેશ બરાબર 10 ઓહમ થઈ જાય. હવે શું કીધું છે તો કે પરિપથનો કુલ અવરોધ એટલે આ બંને અવરોધોનો સરવાળો. એટલે કુલ અવરોધ R બરાબર R ડેશ વત્તા R ડબલ ડેશ. R ડેશ મળ્યું છે 8 અને R ડબલ ડેશ 10 એટલે 8 વત્તા 10 કરીએ તો આપણને મળે 18 ઓહમ. પછી કીધું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. પ્રવાહ માટે આપણને ઓહમનો નિયમ યાદ છે. એ મુજબ આઈને સૂત્રનો કરતા બનાવીએ તો V/R આવશે. V ઓલરેડી આપ્યું છે 12 વોલ્ટ અને R આપણે હમણાં શોધેલું છે 18 એટલે 12/18. તો જવાબ આવે 0.67 એમ્પિયર.